કે મોજ કરો ને ખુશ રહો ને હસતા હસતા વિડીયો જોતા રહો અને હસતા રહ્યો ને હસાવતા રહ્યો મસ્ત મસ્ત શાક પાકી ગયું છે મગનું જોઈ શકો છો મિત્રો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. હેલો મિત્રો, જય માતા, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા રેસીપીના વિડીયોમાં. તો આજે આપણે લઈને આવ્યા છીએ મગનું કઠોળનું શાક. તો કેમ બને છે મગનું કઠોળનું શાક? તો મિત્રો આપણે આમાં લઈ લીધા છે મગ, જોઈ શકો છો, અને મગ લઈ લીધા છે કુકરમાં. હવે એમાં નાખી દીધું છે પાણી અને મગ મૂકવાના છે આપણે બાફવા. તો આવી રીતે લઈ લીધા છે મગ, જોઈ શકો છો. અને કઠોળનું શાક એવું મસ્તીનું થશે કે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે મગનું શાક. અને બાફવામાં લઈ લીધા છે આપણે, નાખી દીધું થોડુંક મીઠું, જોઈ શકો છો મિત્રો. પહેલાં પાણી લેવાનું, એમાં મગ નાખવાના, મગમાં પણ થોડુંક મીઠું નાખવાનું. અને હવે મૂકી દઈશું આપણે બાફવા. હળદર નાખવાની, મીઠું, હળદર અને મગ ને પાણી આટલું કરી અને આપણે બાફવા મૂકી દઈશું. અને 2 સીટીઓ વગાડી નાખશું. આપણે મગ બફાઈ ગયા છે, જોઈ શકો છો. હવે બફાઈ ગયા છે આ મગ, અને આમાંથી હવે કાઢી નાખવાના છે અને હવે વઘારવાના છે મિત્રો. તો કેવી રીતે વઘારવાના છે આ મગ? અને આનું પાણી પીવાથી બહુ થાય શરીરમાં સારું, ભૂખ લાગે, ભૂખ ન લાગતી હોય. શરીરમાં ભૂખ લાગે આનું પાણી પીવાથી, ને ભૂખ કાઢવી હોય તો એ નથી. આપણે ભૂખ કાઢવાની, ભૂખ લગાડવાની નથી. તો આ શરીર માટે નિરોગી કહેવાય. આ પાણી પીવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે. અને આને આપણે મગનું શાક બનાવવાનું છે, મસ્ત કોરું મોરું બનાવવાનું નાનું. તો મિત્રો મગ વઘારવા માટેની તૈયારી કરી નાખી છે. ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું છે ટમેટાનું ને ધાણાનું ને ડુંગળીનું. અને ચૂલો પ્રગટાવીને આપણે મૂકી દીધું છે તેલ. અને મગ બફાઈને થઈ ગયા કમ્પ્લીટ, જોઈ શકો છો. મગ બાફી વાળા છે, હળદર મીઠું નાખીને બાફી વાળા છે, મસ્ત બફાઈ ગયા છે શાક. બનશે એક નંબર નહીં? વઘાર નાખવાનો. તો બના રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. તો સૌ પ્રથમ પહેલા આપણે તેલ મૂકીને જો રહી નાખી દીધી છે ને રહી હવે ફૂટવા માંડી છે. નાખી દીધી છે. જો હિંગ નાખવાની, જીરું નાખ્યું છે, વઘારી નાખ. ટામેટા અને ડુંગળીનું કટિંગ કરેલું નાખી દીધું છે ને મસ્ત મસ્ત એનું ચડવા દેવાનું ને બસ. ઘડીક વાર ચડી જાય એટલે પછી મગ નાખી દે. મગ તો બફાઈ ગયેલા હોય તે. હળદર પણ ઉમેરવાની ને લસણ વાળું મરચું આખું ખાનું ભરીને નાખી દીધું. ખાનું ને એટલું જતું થાય એટલું તે. તો લસણ વાળું મરચું નાખ્યું છે અને હવે બરોબરનું પકવાઈ નાખવાનું ને. પકી ગયું. જો લસણ મરચું હતું, ખબર નહીં શું હતું નહીં, લસણ વાળું મરચું ભારે કરી. જો નાખી દઈ છે અંદર. હવે જો મિત્રો ડાયરેક્ટ મગ નાખવાના, જોઈ શકો છો. તમને શાક વગરતા શીખવાડી દઉં, ફાઇનલ છે. તમે શીખશો ને, બાકી હું શીખી જઈશ. બાકી કાકા પાસે કંઈક ગામથી જઈશ તો રાંધીને ખાઈ લે છે, પૂછ્યા નહીં રે. હા, તો ફાઇનલી મિત્રો જો ભાઈ મગ નાખી દીધા છે. એમાં પછી બાની જરૂર નહીં પડે. સુક શાક આવડી ગયું હોય, હા, રોટલા દાબી દે, પછી ખાઈ લે. પછી બાની સંભાળવાની ન આવે. ભારે કરી. તો કેવી રીતે મગનું શાક વઘાર્યું છે જોઈ શકો છો ભાઈ. મસ્તીનું અંત જેવો તો મોઢામાં પાણી આવી જાય, બાકી કાંઈ ના ઘટે. બા બધું પૂરું થઈ ગયું આમાં પૂરું થઈ ગયું. શાક બની ગયું, બની ગયું શાક. અને કોથમરી નાખવાની રહેશે. તો મિત્રો તમે વિડીયો જોયો તો તમને ખબર પડી કે ન પડી? મને કઈ ખબર ન પડી ક્યારે બની ગયું ક્યારે ન બની ગયું, મને ખબર ન રહે. બોલો. પછી આ છે ને શાક બની ગયું, પણ આમાં છે ને જો દહીં નાખવું હોય તો ન થાય ખરું હો આખા મગનું શાકમાં. જો આ મિત્રો તમે સાંભળજો અમારા બા શું કહે છે. નાખ્યું દહીં, આજ દહીં જામ્યું નતું ને એટલે. પોતે દહીં નથી નાખ્યું પણ બીજાની અણી કાઢે છે. બોલો. શાક થાય સુપર અસલ. દહીં નાખવાનું. હા, દહીં નાખે ને તો શાક સારું થાય. મેં તો મિત્રો આમાં ટમેટા નાખી દેવાના. દહીં ન હોય તો તમારે ટમેટા નાખવાના, ટમેટા ન હોય તો શું નાખવાનું? સાઈશ નાખવાની. અને સાઈશ ન હોય તો ટમેટું નાખી દેવાનું. ટમેટું ન હોય તો એમ નામ શાક તો મીઠું બહુ ન લાગે. તો મિત્રો કાંઈ હોય તો કાંઈ નાખવાનું, મગ ન હોય તો નહીં નાખવાનું. અરે મગ તો નાખવા પડે ને, શાક ચેલું કરવું? ભાઈ રગડી તમે કહો કઈ ન હોય તો હાલે, તો પછી શાક કેનું બનાવવું? એટલે મગના શાકમાં બીજું શું કે સાઈઝ કે દહીં ન હોય તો હાલે આપણે, અથવા ટમેટું નાખી દેવી. ખટાઈશ નાખવાની એમ ને? એમ કયો ને. મેં કીધું તમે કહો કે સાઈઝ ન હોય તો હાલે, ટમેટું ન હોય તો હાલે. તો મેં કીધું પછી મગ ન હોય તો
ભારે કરી. તો મિત્રો ફાઇનલી જો બનાવી નાખ્યું છે બાય મસ્ત મસ્ત હસતા હસતા શાક બનાવી ગયું છે અને મસ્ત મીઠું મીઠું શાક બની ગયું છે. તો તમારે ખાવું હોય તો આવી જજો, ફટ પોગી જજો અહીંયા, નકર તમે રહી ગયા, બાકી અમે બધું ખાઈ આવી જવાનું. જાય જમવા માટે મોજથી જમાડી દેજો. મગનું શાક મસ્ત મસ્ત બની ગયું છે ઘઉંની શાક. રોટલી ને મગનું શાક ને બાજરાના રોટલા ને ડુંગળી મસ્ત લાગે. બસ પછી મારે હે ને પછી જાજો વિડીયો થઈ જશે. તો મિત્રો વિડીયોને સારો લાગે તો લાઈક શેર ને શું કરવાનું, સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો સિમ્પલ વાળી કરવાનું મન થાય ને તમને, તો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. કેમ કે મારા બાને બોલતા બહુ થોડુંક ઓછું આવડે છે. તો તમે મોજ કરો, આનંદ મને કરો, દાંત બહુ આવે એવું બોલું એટલે હસતા હસતા બાકી મોજ કરો ને ખુશ રહો ને હસતા હસતા વિડીયો જોતા રહો અને હસતા રહ્યો ને હસાવતા રહ્યો ને મસ્ત મસ્ત શાક પાકી ગયું છે મગનું, જોઈ શકો છો મિત્રો, કેવું શાક મસ્ત. જોરદારનું શાક બની ગયું છે. તો આવી રીતે કંઈક હતી મગના શાકની રેસીપી બનાવવાની રીત. તો કેવો લાગ્યો તમને વિડીયો આજનો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને નવા ચેનલમાં જોડાયેલા રહેજો, જેથી કરીને અમે નવા વિડીયો બનાવતા રહીએ અને તમને મળતા રહે જય મારા. શ્રી કૃષ્ણ બધાને, આવજો જમવા. હા, જય. રામ રામ ને સીતારામ. તો મળીએ ફરીવાર મગનું શાક કરવી તે આવી જાયજો પાછા હા. પરિવાર. અને બીજા વિડીયો સાથે, નવા રેસીપીના વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. તો મિત્રો ફાઇનલી આપણે પીરી દીધું છે બાય, જોઈ શકો છો મિત્રો મગનું શાક મસ્ત મસ્ત બની ગયું છે. તમે જુઓ તો ખાલી તમને સમજો મોઢામાં પાણીમાં આવી જાય એવું શાક બની ગયું છે. મસ્ત મસ્ત કોરું મોરું રસાદાર શાક છે. અને બાજરાના રોટલા છે, ઘઉંનો રોટલો છે અને અમારા ભાણુભાનું મોળું શાક છે, કેમ કે તીખું ખાતા નથી. કેમ ભાણુભા? સાચી વાત ને? તો બધાને કહી દે આવજો ખાવા. અને વિડીયો અમારા પૂરા જોજો. બધાને જય માતાજી. અને આવા કંજુસાઈ ન કરતા, કે કંજુસાઈ ન કરતા, રામ રામ કહી દે. રામ રામ સીતારામ. મલક કરીશ